કેમ છે મિત્રો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે જવાનું છે ગળતરા, વાગી ગયા છે 5 અને મિત્રો અત્યારે હાલીને જવાનું છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો અત્યારે આપણા માટે ઉગી ગયા છે અને મિત્રો આપણે પગે લાગી લઈએ. મિત્રો તમે પણ દર્શન કરી લેજો, આપણો મઠ છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું છે અને 5 વાગે આપણે હાલતા છે. તો અત્યારે લગભગ 5 થી 6 કિલોમીટર હાલ્યા છે. હવે એક મજા આવે હાલવાની, બહુ મજા આવે છે. તડકો નથી મિત્રો, હજી તો બહુ મજા આવે છે પણ હવે આગળ જઈએ એમ ખબર પડે કે કેવી મજા આવે છે. અને આ તો મહેશભાઈ આમ બધા જાય ચાલી. કા મહેશભાઈ? હા. તમને કેવી મજા આવે? મજા આવે. ઠીક, તો વાંધો નહીં. મિત્રો 5-6 જણા છીએ હજી, તો બીજા આવશે પાછળ ગાડી લઈને, એવું બધું છે. મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો, મજા આવે તો જા, બાકી બાવળી એમ કા. મિત્રો જો આપણે આ સુરત રહેતા ને ત્યારે આ બસમાં આપણે આવતા. જો મિત્રો હોરન મારા હો, હે મને ઓળખી જાવ ને એટલે આપણે એમાં આવતા કે નહીં. મિત્રો સુરત રહેતા આમ મજા આવતી હો, અહીંયા તો પછી તડકો લાગતો હોય ને, તડકો લાગે ને વધારે એટલે. બાકી સુરત મજા આવતી કઈ ઘટે નહીં. ભાઈ છે ને એ સુરત રહી છે કા? હા, આમ બધા હારે જ રહેતા પણ મિત્રો અત્યારે એ આવ્યા છે અને એને આજ વહી જવાનું હતું કાલે, પણ મેં કીધું માનતા છે એટલે રોકાઈ જાવ. બરાબર? હા હો, હાલે જવાનું બહુ મજા આવે ને. હા એ વાત, પણ એ થાકે નહીં હો મિત્રો. આપણે તો હજી ગમે એટલું હોય આપણે આગળ જઈએ પછી ખબર પડે, પણ એ ન થાકે કા? નહીં, અને તમે હાલવાનું છે તો એ હાલી જાય, બાકી આપણે થાકી જાય. મિત્રો અત્યારે બધાને ભૂખ લાગી ગઈ છે ને, આમ જુઓ બબલામાં જમાવી છે. બેન દાદાનું મંદિર છે એટલે આપણને નથી ખબર ક્યાં દાદા હોય, પણ આમ તો જમવાનું બે ગયા. કા રમેશભાઈ કેમ છે? બહુ મજા આવી. તો વાંધો ને, હાલવાની કેવી મજા આવે હે બેન? ભૂખ લાગે કે એવી મજા આવે છે. મિત્રો હજી તો બધા આમ થોડે રાખે છે, હવે પછી થોડાક હજી હાલી પછી ખબર પડે. હા, ખાઈ નાસ્તો કરી પછી ખબર પડે કે કેવી મજા આવે છે. તો મિત્રો હાલો તમે નાસ્તો કરવા. મિત્રો બધા નાસ્તો કર્યો ને પછી આમ છે ને ધીરે ધીરે હાલવા મળે. ચા સુધી તો આમ જો રીતે જતા હતા, મને નતા આંબા જતા, હું બહાર રહી ગયો હતો, પણ એ તો કઈ બ્લોકમાં લેવાય નહીં. થોડુંક ઓલું થાય એમ, બધાને એમ થાય કે નહીં હાલી શકતો. મિત્રો હાલી શકું છું. આમ જો બધા નિરાતે જે આગળ હતા ને એ નાસ્તો કરીને બધા પાછળ છે. કા ભાઈ? હા, એ પાછળ થઈ ગયા. હા, એવું એમ ને? હા, આપણે તો વાહ જ રહી ને, આપણે મર જ રહી. અમારે તો ક્યાં વાત થાય, સુરત વાળા કારણ કે મિત્રો હાલતા હોય જ નહીં. હું સુરત રહેતો ને મિત્રો હાલી શકતો, પણ અહીંયા આવ્યો ને ખાવાનું વધી ગયું એમાં નથી હાલી શકતો એમ. બીજું તો હવે તમે મિત્રો સમજી જાય. તો મિત્રો અત્યારે અમે 15-20 કિલોમીટર જેટલા હાલી જાય છું મિત્રો, અને જો બધા જાય છે. હું પાછળ રહી ગયો છું મિત્રો, કારણ કે અત્યારે પગ થોડા દુખે, એટલે બહુ નથી દુખતા, થોડા દુખે. મિત્રો જો બધા જાય છે, કાંઈ ઘટે નહીં. તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો અને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખજો. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો તડકો તો બહુ છે, હાલી જાય છે ને, પણ આમ જો પગ આમથી આમ એમ પડે છે. મિત્રો તડકો લાગે છે એટલે આ એની સુંદરી લઈ લીધી છે આપણે, કારણ કે મિત્રો તડકો જ એટલો છે. આમ જુઓ તમે, વાદળા આજ છે પણ આમ ઓછા છે, તો કાંઈ વાંધો નહીં મિત્રો. તો મિત્રો આપણે હાલી જતા ને હનુમાન દાદાનું મંદિર છે. જો મિત્રો હનુમાન મંદિર છે ને આપણે તો દર્શન કરી લીધા, તમે દર્શન કરી લેજો મિત્રો. જો મિત્રો આ જાળી છે ને એટલે થોડુંક ઓલો હરખું નહીં આવે, પણ કાંઈ વાંધો નહીં મિત્રો, તમે દર્શન કરી લેજો. મિત્રો દર્શન કરી લીધા છે. મિત્રો આપણે હાલીને ચાલતા ને આ એનું ઝાડ છે, કોમેન્ટ કરી દેજો મિત્રો. તો એનું મિત્રો મને તો નથી ખબર, તમને ખબર હોય કોમેન્ટ કરી દેજો. મિત્રો ખબર હોત તો ક્યાં આ બધા કહે છે કે શેનું ઝાડ છે, મને નથી ખબર. મિત્રો તમે કોમેન્ટ કરી દેજો. મિત્રો હવે 2 કિલોમીટર જેટલું છે અને આમ જો આ બેન નહીં બધા કેમ બેન મજા આવે છે? મજા ના આવે, તડકો લાગે બહુ. હા, તો ત્યાં હાલ અમે શરૂઆત કરી ને તે એમ બહુ મજા આવે. તે તો કેટલી મજા આવે છે? તડકો લાગે ને એવું છે. મહેશભાઈ તમને
તડકો લાગે તડકો તો મિત્રો મને લાગે છે તમને ભાઈ કેવું લાગે હમણાં બહુ મજા આમ શેડ રસ પીવા આવી આવ્યા હા એ તો આ રસ આપણે બનાવે છે ને પીવાનો છે મિત્રો તમારે પીવો છે કે નહીં હવે રસ પાઈ દે ને તો આ 2-3 કિલોમીટર છે કપાઈ જાય ને હા હવે તો 2 કિલોમીટર છે એટલે વાંધો નહીં આવે હા મેં ભાઈ હવ ડેમમાં નાવું છે. હવે ડેમમાં નો નવે ત્યાં મગર હોય તો અમે તો રસ પીવા માંડ્યા છીએ બેન કેવો છે રસ મસ્ત છે મિત્રો રસ છે ને બહુ મીઠો હે મજા આવે પીવાની તમારે પણ ગરજ આવો ને તેવી ચાલો હા જોઈએ મિત્રો આ ભાઈની ઓડિયાર રેસ્ટોરન્ટની સામે મિત્રો બહુ મજા આવે તો મિત્રો ચાલો કન્ટિન્યુ અત્યારે હવે અડધી કલાક જેવું થાય મિત્રો અને મિત્રો આ વાત મને આજ ખબર પડી કે માતાજીની દયા હોય ને તો જ બાકી હલાય મિત્રો હું 5 કિલોમીટર નહોતો હાલી શકતો પણ અત્યારે માતાજીની દયા હતી ને એટલે 30 કિલોમીટર મિત્રો હું હાલી ગયો નકર મને એમ થતું હતું કે હું થાકી જાય પણ મિત્રો વાંધો ન થયો કારણ કે માતાજીની દયા હતી ને એટલે વાત કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો તો જય માતાજી તો જો અલ્લાહ આપણને સામે દેખાય ને મિત્રો ખોડિયારમાંનું મંદિર છે મિત્રો જો આ ડેમ છે ગળધરાનો ખોડિયાર ડેમ મિત્રો ટાઢો પવન આવે છે કાંઈ ઘટે નહીં એવો મિત્રો આપણે ગળધરા પૂજી ગયા છીએ અને આમ જો મંદિરના દર્શન કરી લેજો મિત્રો મેન મંદિર છે ત્યાં તો વન અલાઉડ નથી મિત્રો અહીંયા આપણે પૂગી જશે ગળધરા મિત્રો આપણે ભૂની આવી જતા જોવા ગળધરા અહીંયા ભૂનો કહેવાય મિત્રો આ પહેલેથી હશે આપણને તો બહુ યાદ નથી પણ ખબર હોય મિત્રો આપણને તો કાંઈ ખબર નથી આની ઇતિહાસની તો કાંઈ ખૂનો તો મસ્તીનો હે પાણી પડે છે મિત્રો પાણી એવું પડે એમ થાય કે આપણે જોઈ જ રાખીએ અને આ પ્રસાદી લઈ લીધી છે ગળધરાની અને મિત્રો હવે જવાનું છે ઘેરે અને પપ્પાની ગાડી આવી જાય એટલે આપણે જઈએ પપ્પાની કારણ કે ગાડી લઈને આવે છે આપણને લેવા તો મિત્રો બધાય કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો અને પપ્પાની આવે તો આપણે જઈએ ઘરે તો મિત્રો આપણે ખોડિયાર ડેમ છે ને એકાદી કિલોમીટર એની બધું અડધો કિલોમીટર આપણે આંબરડી સફારી પાર્ક છે તો મિત્રો જો આપણે જોઈએ છીએ કારણ કે બધાને આવું તો આંબરડી સફારી પાર્કમાં અને છોકરા હતા નાના નાના પપ્પાની તો આવી જતા ફોર વ્હીલ લઈને અને એમ જોવું જોઈએ ફક્ત બાળકો માટે જ છે મિત્રો ઢીંગુ જો હાવા જબર બેઠી ઢીંગુ હાવા જબર બેઠી હે હાવા જબર બેઠી મિત્રો હાવા જબર બેઠી મજા આવે છે મજા આવે શું છે રમેશભાઈ મજામાં આંબાડી પાર્કમાં આવ્યા છે ફરવા એમ બહુ મજા આવે એમ હા એકવાર આવી જાઓ હંધા અહીંયા બહુ મસ્ત છે હંધુ એમ અરે મજા આવે એવું છે બધું એકવાર આવે એટલે આમ જો દિલ ખુશ થઈ જાય કેવું મસ્ત છે આ મિત્રો આમાં જો સી દે ખોટા હો મિત્રો ખાસા નહીં ખાસા હોય તો આપણે થોડા આમ રખડતા હોય તિતલી ફોટો પોઈન્ટ મિત્રો સ્પેશિયલ ફોટો પાડવાનો હો ફોટા પાડવાનો છે બનાવ્યું છે બધું જો પરિવાર આપણો પરિવાર છે મિત્રો મિત્રો મજા આવે એવું છે તમે પણ આવજો ટિકિટ બિકિટ કાંઈ છે નહીં ફ્રીમાં છે અને મિત્રો આ સિંહને જોવા જવું હોય અંદર તો ટિકિટ છે પછી તમે કહો કે આ કહેતા ને ટિકિટ નથી એટલે મિત્રો અહીંયા આવવું હોય ને ફોટાને બધું પાડો તો ટિકિટ નથી તમે અંદર જવું હોય ને તો ટિકિટ છે એવું છે કા ભાઈ હા મજા આવે એવું છે નહીં હા અંદર જોવા જવું હોય સિંહ જંગલી પ્રાણી તો એમાં ટિકિટ લેવી પડે આપણે આ ફોટા પોઈન્ટમાં જવું હોય ફોટા પાડવા તો એમાં ટિકિટ કાંઈ છે નહીં